જસોલ રાજસ્થાનમાં એક દેવીનું મંદિર છે જ્યાં લગભગ ઘણા વર્ષો પહેલા એક નિસંતાન દંપતી ત્યાં દર્શન કરવા માટે જાય છે અને પ્રાર્થના કરે છે કે હે માતાજી, અમારા ઘરે સંતાન નથી. અમે ખૂબ જ 50 થી વધારે ડોક્ટરોની મદદ લીધી છે પણ અમારે કોઈ જ ફરક નથી પડતો. તો હે માતાજી, તારે જ અમારા ઉપર કૃપા કરવાની છે અને જો 12 મહિનાની અંદર અમારા ઘરે સંતાનનો જન્મ થશે, પુત્ર થશે, તો અમે તારા દરબારમાં ફરીથી દર્શન કરવા માટે આવીશું. અને દર્શન કર્યાના માત્ર 9 મહિનાની અંદર જ એ નિસંતાન દંપતીના ઘરે પુત્રનો જન્મ થાય છે. મિત્રો, આ કોઈ કાલ્પનિક સ્ટોરી નથી પણ સત્ય હકીકત છે. અને આ દેવી છે જસોલની રાણી ભટિયાણી માં માજીસા. માં માજીસાનો આ એકમાત્ર ચમત્કાર નથી પણ હજારો, લાખો, કરોડો ચમત્કાર અને પરચા છે. જો એમના પરચા અને ચમત્કારની જો વાત કરવામાં આવે, જો લિસ્ટ બનાવવામાં આવે તો હજારો ડાયરીઓ ભરાઈ જશે. તો આજના આ વિડીયોમાં આપણે જસોલની રાણી માં ભટિયાણી માં માજીસાના ઇતિહાસ વિશે વાત કરવાના છીએ કે શું છે એમનો ઇતિહાસ અને કેમ હજારો, કરોડો લોકો એમની પૂજા અર્ચના કરે છે. તો મિત્રો, ચલો વિડીયો શરૂ કરીએ. જેસલમેરના મહારાવલના 3જા નંબરના પુત્ર પૃથ્વીરાજના પૌત્ર જોગીદાસે જેસલમેરમાં એક ગામ વસાવ્યું અને એ ગામનું નામ પોતાના નામ ઉપરથી જ જોગીદાસ રાખી દીધું. એક દિવસ જોગીદાસના પત્ની બદન કંવરે વિક્રમ સંવંત 1745 ભાદ્રપદ શુક્લ પક્ષ 7ને સોમવારે કન્યાને જન્મ આપ્યો. આ કન્યાનું નામ સ્વરૂપ કંવર રાખવામાં આવ્યું અને ધીરે ધીરે સ્વરૂપ કંવર મોટા થાય છે. ત્યારે જોગીદાસજીએ સ્વરૂપ કંવરના જસોલના મહારાવલ કલ્યાણસિંહ સાથે ધામધૂમથી લગ્ન કરાવી નાખ્યા. પણ કલ્યાણસિંહજીને પહેલેથી જ એક વિવાહ કરેલા હતા અને તેમની પહેલી પત્નીનું નામ દેવડી હતું અને તેમને કોઈ સંતાન થતું ન હતું. સ્વરૂપ કંવર પહેલેથી જ ભગવાનના ભક્તિભાવવાળા હતા એટલે એમને ભગવાનની કૃપાથી 9 મહિનામાં જ પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ અને એ પુત્રનું નામ લાલબન્ના રાખવામાં આવ્યું. પણ આ વાતથી મોટી રાણી દેવડી જરાય ખુશ ન હતી. પણ સ્વરૂપ કંવરે દેવડીને કીધું કે તમે પણ ભગવાનની ભક્તિ કરો તો તમારે પણ સંતાનની પ્રાપ્તિ થશે. તો 9 મહિનામાં જ દેવડીને પણ પુત્રની પ્રાપ્તિ થઈ ગઈ. પણ મોટી રાણી દેવડી પહેલેથી જ સ્વરૂપ કંવર ઉપર રીસે બળતી હતી. દેવડીને વિચાર આવ્યો કે આખો રાજપાટ તો લાલબન્નાને મળી જશે, મારા પુત્રને તો કંઈ નહીં મળે. એક દિવસ સ્વરૂપ કંવર મહેલના બહાર બગીચામાં ફરી રહ્યા હતા અને લાલબન્ના મહેલમાં ઘોડિયામાં ઊંઘી રહ્યા હતા. ત્યારે દેવડીએ લાલબન્નાને દૂધમાં ઝેર નાખી પીવડાવી નાખે છે અને લાલબન્નાના પ્રાણ ત્યાં જ જતા રહે છે. થોડી વાર બાદ સ્વરૂપ કંવર લાલબન્ના જોડે આવે છે અને લાલબન્નાને રાણીસા ઉઠાડવાની ઘણી જ કોશિશ કરે છે પણ લાલબન્ના ઉઠતા નથી અને સ્વરૂપ કંવરને ખબર પડે છે કે એમનો પુત્ર આ દુનિયામાં નથી રહ્યો. ત્યારે રાણીસા જોર જોરથી રડવા લાગે છે અને ક્રોધમાં ભરાઈ સતી થવાની વાત કરે છે. જસોલના લોકો માને ખૂબ જ ના પાડે છે સતી થવાની, પણ માં જાતે જ પોતાના પુત્ર સાથે લકડીઓ ઉપર જઈ બેસે છે. ત્યારે ત્યાં આગ જાતે જ પ્રગટી જાય છે અને દેખતાની સાથે જ સ્વરૂપ કંવર સતી થઈ જાય છે અને આખા જસોલગઢમાં શોક સર્જાઈ જાય છે. ત્યારે એક દિવસ જોગીદાસ ગામનો મિરાસી રામા નામનો વ્યક્તિ જસોલમાં આવી પહોંચે છે. જસોલમાં આવી તે અમુક લોકોને પૂછે છે કે રાણીસા સ્વરૂપ કંવર ક્યાં છે? મારે દાન જોઈએ છે અને હું જોગીદાસ ગામથી આવ્યો છું. ત્યારે તે લોકો હસી ઉડાવતા કહે છે કે રાણીસા એમના મહેલના પહેલા માળે છે, જા તું ત્યાં જતો રહે. ત્યારે રામો મિરાસી મહેલમાં જાય છે અને સ્વરૂપ કંવરને બૂમો પાડવા લાગે છે. અચાનક રાણી સ્વરૂપ કંવર મહેલથી બહાર આવે છે અને રામા મિરાસીને આવકારો આપે છે અને જોગીદાસ ગામના હાલચાલ પૂછે છે. પછી એમને પ્રેમથી જમાડે છે, પછી દક્ષિણા પણ આપે છે અને કહે છે કે જાઓ તમે કલ્યાણસિંહજીને કહેજો કે રાણી સ્વરૂપ કંવરે કીધું છે કે ચાંદીની રીંગવાળો ઊંટ તમને ભેટમાં આપવા કહ્યું છે. અને જતા જતા રામા મિરાસીને સ્વરૂપ કંવર કહે છે કે રામાબા, તમે ડરતા નહીં, હું તમને એક વાત કહું છું કે હું આ દુનિયામાં નથી, મારી મૃત્યુ થઈ ગઈ છે. તમે ઘરે જઈ મને યાદ કરી દરરોજ અગરબત્તી કરજો, હું તમને દરરોજ સોનાની મહોરો આપીશ. પછી રામો મિરાસી સભામાં કલ્યાણસિંહજી સામે આવે છે અને કહે છે મને સ્વરૂપ કંવરે ચાંદીની રીંગવાળો ઊંટ ભેટ આપવા કહ્યું છે. ત્યારે કલ્યાણસિંહ ચકિત થઈ જાય છે અને કહે છે કે રાણીસા તો 7 દિવસ પહેલા જ સતી થઈ ગયા છે, તો આ કઈ રીતે શક્ય છે? કલ્યાણસિંહજીને રામા મિરાસી ઉપર વિશ્વાસ ન થયો. ત્યારે કલ્યાણસિંહજીએ રામાને પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને રામાને સૂકી ખેજડીની ડાળી આપી અને કીધું કે આ તું શમશાનમાં જઈને વાવી દે અને જો આ કાલે હરીભરી થઈ જાય તો હું માનું કે તને સ્વરૂપ કંવરે તને દર્શન આપ્યા છે. ત્યારે રામો જસોલના શમશાનમાં જાય છે અને રાણી ભટિયાણીને યાદ કરે છે અને એ ખેજડીની સૂકી ડાળી ત્યાં વાવી દે છે. અને જ્યારે બીજા દિવસની સવારે કલ્યાણસિંહજી શમશાનમાં જઈને જોવે છે તો એ ખેજડી સાક્ષાત લીલીછમ થઈ જાય છે
અને ત્યારથી જ જસોલના લોકો રાણી ભટિયાણીને પૂજવા લાગે છે. આજે અહીંયા જસોલમાં ભટિયાણીનો વિશાળ મંદિર વિરાજમાન છે અને કરોડો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો, માજીસાના ઇતિહાસની સ્ટોરી અહીંયા સમાપ્ત થાય છે.